નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ઘન અવસ્થા માટે ત્રીજો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો અગાઉના લેક્ચરમાં આપણે સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થોના તફાવત વિશે જાણ્યું. એ સ્ફટિકમય પદાર્થોની નિયમિત ગોઠવણી અને અસ્ફટિકમય પદાર્થોની અંદરની અનિયમિત ગોઠવણીના કારણે તેમના તફાવત અને તેમના ગુણધર્મોની અંદર જે ફેરફાર જાણવા મળે છે તેની વિશેની આપણે ચર્ચા કરી. આ લેક્ચરની અંદર આપણે સ્ફટિકમય ઘન પદાર્થોના વર્ગીકરણ વિશે ચર્ચા કરશું. આપણી આસપાસ મોટા ભાગે જે પદાર્થો આપણે જોઈએ છીએ તે સ્ફટિકમય રચના ધરાવતા પદાર્થો છે, જેમ કે સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ વગેરે ધાતુ, સ્ટીલ જેવી મિશ્ર ધાતુઓ કે ફોસ્ફરસ, સલ્ફર જેવી અધાતુઓ કે પછી સોડિયમ ક્લોરાઇડ, ઝિંક સલ્ફાઇડ વગેરે જેવા સંયોજનો સ્ફટિકમય રચના ધરાવે છે. અસ્ફટિકમય પદાર્થોમાં અનિયમિત ગોઠવણીના કારણે કોઈ ચોક્કસ ભૌમિતિક આકાર જોવા મળતો નથી. તો અહીંયાથી આગળ આપણે સ્ફટિકમય પદાર્થો વિશે ચર્ચા કરશું. તો આજનો આપણો પોઈન્ટ છે સ્ફટિકમય પદાર્થોનું વર્ગીકરણ. તો સામાન્ય રીતે વર્ગીકરણ છે તે તેમની વચ્ચેની આંતરક્રિયા એટલે કે પદાર્થના ઘટક કણો વચ્ચેની આકર્ષણ અથવા આંતરક્રિયાના કારણે આપણે તેને 4 અલગ અલગ વિભાગમાં વર્ગીકૃત કરી શકશું. તે છે આણ્વીય ઘન, આયનીય ઘન, ધાત્વીય ઘન અને સહસંયોજક અથવા જાળીદાર ઘન. તો તેમાં આપણે આપણો સૌથી પહેલો પ્રકાર આયનીય ઘન વિશે ચર્ચા કરીએ. તો આયનીય ઘન પદાર્થોના ઘટક કણો અણુઓ છે, જે રીતે નામ પરથી જ આપણે સમજી શકીએ છીએ. તો હવે અલગ અલગ પ્રકારના અણુઓની વચ્ચે થતી આંતરક્રિયાના આધારે કે તેમની વચ્ચેના ઉદ્ભવતા આકર્ષણના આધારે આપણે તેને હજી તેના ઉપવિભાગોમાં વિભાજિત કરી શકીએ છીએ. તો એમાં સૌથી પહેલાં છે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. તો નામ પ્રમાણે જ એની અંદરના અણુઓ છે તે અધ્રુવીય અણુઓ હશે. અને આપણે ધોરણ 11માં અભ્યાસ કરી ચૂક્યા છીએ આંતરાણ્વીય આકર્ષણ બળો માટે. તો આપણે જાણીએ છીએ કે સૌથી નિર્બળ આંતરાણ્વીય આકર્ષણ બળ છે એ અધ્રુવીય અણુઓ વચ્ચે ઉદ્ભવે છે. જેમ કે હાઇડ્રોજન અણુ H2 અણુ છે તે અધ્રુવીય અણુ છે. તેથી એક H2O અણુ બીજા H2ના અણુને એકદમ નિર્બળતાથી પોતાની તરફ આકર્ષિત કરશે. આ આકર્ષણ છે તે વિક્ષેપણ અથવા તો લંડન બળો તરીકે ઓળખાય છે. તો આવા અધ્રુવીય અણુ વચ્ચે સૌથી ઓછું આકર્ષણ હોવાથી તેનો ભૌતિક સ્વભાવ છે એ એકદમ મૃદુ હોવાનો છે. કારણ કે તેમની અણુઓની વચ્ચેની આકર્ષણની સ્થિતિ અતિશય નિર્બળ છે. એકદમ ઓછી ઉષ્મા કે તાપમાન આપતા તે સહેલાઈથી છૂટા પડી જશે. તેથી તે એકદમ મૃદુ સ્વભાવના હશે. અહીંયા આપેલ ઉદાહરણો પરથી આપણે જોઈ શકીએ છીએ કે આર્ગોન જેવા એક પરમાણુય અણુઓ H2, I2 કે CO2 જેવા અધ્રુવીય અણુઓ દ્વારા આવા પદાર્થો ઘન પદાર્થો બની શકે, જે મોટા ભાગે સામાન્ય રીતે દરેક દર્શાવેલ પદાર્થો વાયુ અવસ્થામાં છે. એનો મતલબ એ થયો કે સામાન્ય તાપમાને આ પદાર્થો વાયુ અવસ્થામાં હશે તો તેને પ્રવાહીકૃત કરવા માટે ઘણું નીચું તાપમાન જોશે. એમાંથી પણ તેને ઘનીકૃત કરવા માટે અતિશય નીચું તાપમાન જોઈશે. એકદમ નીચા તાપમાને પણ તેઓ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જશે. તેથી તેના ગલન બિંદુઓ અતિશય નીચા છે. આવા પદાર્થો છે એ અવાહક પદાર્થો હશે. વાહકતા મુખ્યત્વે આધારિત છે 2 જરૂરિયાતો પર. પહેલી જરૂરિયાત છે કાં તો પદાર્થની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ હોવા જોઈએ અથવા તો મુક્ત આયનો હોવા જોઈએ. એટલે કે જો પદાર્થની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હશે તો તે વાહકતા દર્શાવશે, અથવા તો તેની અંદર મુક્ત આયનો હશે તો તે વાહકતા દર્શાવશે. આ બેમાંથી કોઈ પણ એક જરૂરિયાત જો પૂરી થતી હોય તો પદાર્થ વાહકતા દર્શાવશે. તો આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે આર્ગન, H2, I2, CO2 જેવા અણુઓની અંદર આયનો અસ્તિત્વમાં નથી. અને આવા પદાર્થોમાં ઇલેક્ટ્રોન્સ બધા યુગ્મીકૃત હશે. કોઈ પણ ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં નહીં હોય. તેથી આવા પદાર્થો અવાહક હશે. તો આપણો બીજો પોઈન્ટ 1.2 છે ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. હવે ધ્રુવીય પદાર્થો છે તો એમાં એક વિદ્યુત ઋણતાનો તફાવત જોવા મળશે. એટલે કે 2 અલગ અલગ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો એકબીજા સાથે જોડાઈને અણુઓ બનાવશે. તો ધ્રુવીય અણુઓ વચ્ચે ઉદ્ભવતા આંતરાણ્વીય આકર્ષણ બળને દ્વિધ્રુવ આકર્ષણ બળ
તરીકે ઓળખાય છે. જેમ કે સૌથી સામાન્ય ઉદાહરણ છે HCl, જેમાં હાઇડ્રોજન આંશિક ધન સ્વભાવ ધરાવશે અને ક્લોરીન આંશિક ઋણ સ્વભાવ ધરાવશે. જ્યારે બીજા HCl અણુના સંપર્કમાં આવા અણુઓ આવશે ત્યારે એકબીજાને આંશિક ધન અને આંશિક ઋણ વીજભારના કારણે અણુઓ એકબીજાને આકર્ષશે. આકર્ષણ અધ્રુવીય અણુઓની સરખામણીમાં થોડુંક વધારે હશે, છતાં પણ એટલું બધું પ્રબળ આકર્ષણ પણ નથી કે સામાન્ય રીતે આ પદાર્થો ઘન અવસ્થામાં જોવા મળે. ઉદાહરણ તરીકે HCl અને SO2 જેવા અણુઓ સામાન્ય રીતે વાયુ અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે, પણ તેમની વચ્ચેનું આકર્ષણ અધ્રુવીય અણુઓ કરતાં વધારે હશે, તેથી તેના ગલનબિંદુ તેમની કરતાં થોડા ઊંચા હશે. છતાં પણ સામાન્ય તાપમાને મોટા ભાગે તે વાયુ અવસ્થામાં છે. જેમ કે આપણે જાણીએ છીએ કે HCl છે સામાન્ય રીતે વાયુ અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. લેબોરેટરીઝની અંદર આપણે જે HCl યુઝ કરીએ છીએ એકચ્યુઅલમાં તેનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ છે, હાઇડ્રોક્લોરિક એસિડ. તો HCl સામાન્ય રીતે વાયુ અવસ્થા ધરાવે છે, તેથી તેમના ગલનબિંદુઓ અતિશય નીચા હશે અને આકર્ષણ ઓછું હોવાથી પદાર્થ છે મૃદુ હશે, ભૌતિક સ્વભાવ. અગાઉ વાત કરી તેમ કે આ પદાર્થોની અંદર નથી અયુગ્મિત ઇલેક્ટ્રોન્સ કે નથી મુક્ત આયનો, તેથી આ પ્રકારના પદાર્થો પણ અવાહક હશે. આણ્વીય ઘનમાં આપણો છેલ્લો પોઈન્ટ છે હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થો. તો આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન બંધ ઉદ્ભવવા માટે સૌથી વિદ્યુત ઋણ તત્વો ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન સાથે જોડાયેલ હાઇડ્રોજન ધરાવતા સંયોજનોની જરૂરિયાત હોય છે. આવા સંયોજનો વચ્ચે જ્યારે આંતરાણવીય આકર્ષણ બળ ઉદ્ભવે તે એક પ્રકારે દ્વિધ્રુવ આકર્ષણનો જ પ્રકાર છે, પણ પ્રબળ હોવાથી તેની અલગથી કેટેગરી બનાવેલી છે, જેને આપણે હાઇડ્રોજન બંધ તરીકે ઓળખીએ છીએ. તો હાઇડ્રોજન બંધની અંદર આકર્ષણ અધ્રુવીય અને ધ્રુવીય અણુઓની સરખામણીમાં વધારે હોવાથી તેમની કરતાં તેના ગલનબિંદુઓ થોડા ઊંચા હશે. આવા પદાર્થો છે તેના ભૌતિક સ્વભાવ સખત હશે, તેમની અંદર મુક્ત આયનો કે ઇલેક્ટ્રોન્સ ન હોવાથી તે અવાહક છે. ઉદાહરણ તરીકે H2O સોલિડ, દેટ મીન્સ બરફ. આપણે જાણીએ છીએ કે બરફ સખત હોય છે, પણ તેનું ગલનબિંદુ નીચું હોય છે. સામાન્ય તાપમાને તે પ્રવાહી અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. પાણી સામાન્ય રીતે અવાહક છે. આપણે સામાન્ય રીતે પાણીમાં જોવા મળતી વાહકતા ખરેખર તેમાં ઓગળેલા આયનોના લીધે છે. પાણી પોતે અવાહક છે. ત્યાર પછીનો આપણો મુદ્દો છે બીજો પોઈન્ટ, આયનીય ઘન પદાર્થો. નામ પ્રમાણે જ આપણે વિચારી શકીએ કે તેની અંદર ઘટક કણો તરીકે આયનો અસ્તિત્વ ધરાવતા હશે. તો તેમની વચ્ચે ઉદ્ભવતા આકર્ષણ કોલંબિક અથવા તો સ્થિર વિદ્યુત બળો પ્રકારના હશે. હવે કોલંબિક અથવા સ્થિર વિદ્યુત બળો એટલે કે જ્યારે કોઈ એક આયનીય પદાર્થ એક ધન અને ઋણ આયન ધરાવતો હોય ત્યારે આપણે જાણીએ છીએ એ પ્રમાણે તેમના વચ્ચેના વિરુદ્ધ વીજભારના કારણે તેમની વચ્ચે પ્રબળ આકર્ષણ ઉદ્ભવે. આ પ્રબળ આકર્ષણને કોલંબિક અથવા તો સ્થિર વિદ્યુતીય બળો તરીકે ઓળખાય છે. આ આકર્ષણ બળ પ્રબળ હોવાના કારણે આવા પદાર્થો છે તે સખત હોય છે, પણ બરડ હોય છે. એટલે કે જો આપણે તેને વાળવા જઈએ અથવા તો તેના ઉપર વધારે બળ પ્રયોગ કરવામાં આવે તો તે તૂટી જશે. ઘન અવસ્થામાં આવા પદાર્થો અવાહક છે, પણ પીગલિત કે દ્રાવ્ય અવસ્થામાં તેઓ વાહક બને છે. તેનું કારણ એ છે કે આપણે જે રીતે અગાઉ વાત કરી કે પદાર્થોની વાહકતા માટે કાં તો તેમાં મુક્ત ઇલેક્ટ્રોન અથવા તો મુક્ત આયનોની જરૂરિયાત છે. હવે આયનીય પદાર્થો છે એ ઘન અવસ્થામાં મુક્ત આયનો ધરાવતા નથી. ઘન અવસ્થાની અંદર આયનો છે તે પોતાના સ્થાનેથી હલનચલન કરી શકતા નથી, તેથી તે વિદ્યુતનું વહન પણ નહીં કરી શકે. આવા પદાર્થોની અંદર ઇલેક્ટ્રોન્સ યુગ્મીકૃત હશે, એટલે કે Na+ની અંદર 10 ઇલેક્ટ્રોન છે જે 5 જોડીઓ સ્વરૂપે અસ્તિત્વ ધરાવશે, અને Cl- અંદર 18 ઇલેક્ટ્રોન હશે જે 9 જોડીઓ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હશે, એટલે કે એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી. તેથી ઘન અવસ્થામાં આવા પદાર્થો વાહકતા નહીં દર્શાવે, પણ પીગલિત કે દ્રાવ્ય અવસ્થામાં જ્યારે તેઓ અસ્તિત્વ ધરાવતા હશે ત્યારે તે પીગલિત અથવા તો દ્રાવ્ય જે તે દ્રાવણની અંદર મુક્ત રીતે હરીફરી શકે, હલનચલન કરી શકશે. તેથી આયનો દ્વારા તેમાં વિદ્યુતનું વહન જોવા મળશે. જેમ અગાઉ આપણે પાણી માટે વાત કરી કે પાણીની અંદર સામાન્ય રીતે આપણે જે વાહકતા જોઈએ છીએ તે તેની અંદરના ઓગળેલા આયનીય પદાર્થોના લીધે છે.
આવા પદાર્થોની અંદર આકર્ષણ વધારે હોવાથી ઉત્કલન બિંદુઓ વધારે જોવા મળશે. એની પછીનો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે ધાત્વીય ઘન પદાર્થો. હવે તેના ઘટક કણોની વાત કરીએ તો ઘટક કણો માટે બિનસ્થાનીય ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધન આયનો અસ્તિત્વમાં હશે. એટલે કે નીચે આપેલી આકૃતિથી ઉદાહરણથી આપણે તે સમજીએ. અગાઉના ધોરણમાં આપણે ધાત્વીય બંધ વિશે શીખી ગયા અને અહીંયા પણ બિનસ્થાનીય ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધન આયનો એ ધાત્વીય બંધ જ દર્શાવે છે. ધારી લો કે આપણી આગળ અહીંયા 3 અલગ અલગ પરમાણુઓ છે જે ધારી લઈએ કે સોડિયમના છે. તો અંદર જે નાનું સર્કલ કે વર્તુળ દેખાય છે તે દર્શાવે છે કે તે 10 ઇલેક્ટ્રોન અને કેન્દ્રમાં 11 પ્રોટોન 11 ન્યુટ્રોન છે અને સૌથી બાહ્યતમ કક્ષાની અંદર એટલે કે સંયોજકતા કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન છે. એવા આપણી આગળ 3 અલગ અલગ સોડિયમના ધાતુ પરમાણુઓ છે. જ્યારે તે ધાતુ સ્વરૂપે અસ્તિત્વમાં હશે એટલે કે જ્યારે તેઓ એકબીજા સાથે ધાત્વીય બંધથી જોડાશે ત્યારે તેમની સૌથી બાહ્યતમ કક્ષાની ઉર્જા સમાન હોવાથી એક રીતે તેઓ એકબીજા સાથે સંમિશ્ર થઈ જશે અને એક સિંગલ કક્ષાની જેમ વર્તશે. હવે આ સિંગલ કક્ષાની અંદર પહેલા પરમાણુનો પહેલો ઇલેક્ટ્રોન, બીજા પરમાણુનો બીજો અને ત્રીજા પરમાણુનો ત્રીજો ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન કોઈ પણ પરમાણુની આસપાસ ફરતા રહેશે. જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ પહેલો ઇલેક્ટ્રોન છે તે ખરેખર પહેલા પરમાણુમાં છે પણ તે પહેલા પરમાણુમાંથી બીજા અને બીજા પરમાણુમાંથી ત્રીજા પરમાણુની કક્ષકમાં પણ જઈ શકશે અને એ જ રીતે બાકીના 2 ઇલેક્ટ્રોન્સને પણ લાગુ પડે. તો આ જ રીતે ધારી લો કે તમારી આગળ કોઈ એક તત્વ છે, તે તત્વની અંદર સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. તો તે સંયોજકતા કક્ષાના 5 ઇલેક્ટ્રોન છે તે જ્યારે આ તત્વ ધાત્વીય બંધ બનાવશે અને એ ધાતુમાં આપણે ધારી લઈએ કે 100 પરમાણુઓ છે ધાતુના, તો આપણી આગળ 100 ધન આયનો હશે જેના કુલ 500 ઇલેક્ટ્રોન્સ હશે, જે 500 ઇલેક્ટ્રોન 100 અલગ અલગ કેન્દ્રોની આસપાસ ભ્રમણ કરી શકશે. એટલે કે 500 ઇલેક્ટ્રોન્સના સમુદ્રમાં 100 ધન આયનો. તો આ દર્શાવે છે ધાત્વીય બંધ. હવે સામાન્ય રીતે ધાત્વીય બંધન છે તે સખત હોય છે એટલે કે પ્રબળ હોય છે, તેથી આવા પદાર્થો ભૌતિક રીતે સખત હશે. પણ ધાતુઓની ખાસિયત છે તેના વિશિષ્ટ ગુણધર્મો તે ટીપનીય અને તન્ય હોય છે. એટલે કે ધાતુઓને તમે ટીપીને પાતળું પતરું બનાવી શકો છો અથવા તો ખેંચીને તાર બનાવી શકો છો. જે આપણે જાણીએ છીએ કે ધાતુઓના પતરા અને તાર બંને અસ્તિત્વમાં છે. તો આ વિશિષ્ટ ગુણધર્મ છે ધાત્વીય સંયોજનોનો કે તેઓ ટીપનીય અને તન્ય હોય છે. એ સિવાય તેની વાહકતાની વાત કરીએ તો ધાતુઓ છે એ ઘન અવસ્થા તેમજ પિગલિત અવસ્થામાં બંને અવસ્થામાં વિદ્યુતના વાહકો છે, કારણ કે તેમની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ છે. અગાઉ આપણે વાત કરી તે પ્રમાણે મુક્ત ઇલેક્ટ્રોન્સ અથવા તો મુક્ત આયનો જો અસ્તિત્વમાં હશે તો તે પદાર્થ વાહકતા દર્શાવશે. તો ધાતુઓની અંદર ઘન અવસ્થા કે પિગલિત અવસ્થા બંને અવસ્થાઓની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ અસ્તિત્વ ધરાવે છે, તેથી ધાતુઓ વિદ્યુતની વાહકો છે. ઉદાહરણ તરીકે FeCu, Ag, Zn, Au વગેરે. ત્યાર પછીનો આપણો છેલ્લો મુદ્દો છે સહસંયોજક અથવા તો જાળીદાર ઘન, જેના ઘટક કણો છે એ પરમાણુઓ છે. તેમની વચ્ચે પરમાણુઓની વચ્ચે સહસંયોજક બંધન હોય છે. હવે અગાઉના ઉદાહરણમાં આપણે આંતરાણવીય આકર્ષણ બળો જોયા, જ્યારે અહીંયા સહસંયોજક બંધન જોવા મળશે. સહસંયોજક બંધ હોવાના કારણે આવા પદાર્થો સૌથી વધુ મજબૂતાઈ કે સખતાઈ ધરાવતા હશે, તેથી તેમના વચ્ચેનું આકર્ષણ પણ અતિ વધુ પ્રબળ હોવાથી તેમના ગલનબિંદુ પણ અતિશય ઊંચા છે. આવા પદાર્થોની અંદર દરેક ઇલેક્ટ્રોન્સ યુગ્મીકૃત હશે અને આયનો અસ્તિત્વ ધરાવતા નથી, તેથી તેઓ અવાહક છે. દાખલા તરીકે SiO2 ક્વાર્ટઝ સ્વરૂપે, હીરો અથવા SiC વગેરે. આ પદાર્થો સહસંયોજક અથવા જાળીદાર ઘન તરીકે ઓળખાય છે. તેમની વચ્ચે સહસંયોજક બંધન હોવાથી તેમને સહસંયોજક ઘન તરીકે ઓળખાય છે અને તેઓ ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે છે તેમના બંધારણમાં, તેથી તેઓને જાળીદાર ઘન પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિ
ટેક્સ્ટ બુકમાં આપણને દર્શાવેલી છે હીરા માટેની. તો હીરાની આકૃતિ જોઈ શકો છો તમે, તે ત્રિપરિમાણીય આકૃતિ છે અને તેની અંદર જાળીદાર રચના જોવા મળે છે. આપણા માટે અપવાદ સ્વરૂપે સહસંયોજક અથવા જાળીદાર ઘનમાં ગ્રેફાઇટ સંયોજન પણ છે, જે સામાન્ય રીતે આપણે પેન્સિલમાં યુઝ કરીએ છીએ. અને જાણીએ છીએ કે ગ્રેફાઇટ એકદમ નરમ પદાર્થ છે, જેના કારણે આપણે શાર્પનર વડે પેન્સિલને શાર્પન કરી શકીએ છીએ. તો તે દર્શાવે છે કે ગ્રેફાઇટ નરમ પદાર્થ છે. અને તેથી સાથે સાથે આપણે એ પણ જાણીએ છીએ કે ગ્રેફાઇટ વિદ્યુતનો વાહક છે. અગાઉના ધોરણોમાં સ્ટાન્ડર્ડ 8માં વિદ્યુત યુનિટની અંદર વાહક પદાર્થોની અંદર ગ્રેફાઇટનો ઉપયોગ પણ આપણે જોયેલો છે. પેન્સિલની અણી બે બાજુથી હોય એવી પેન્સિલને જ્યારે આપણે વિદ્યુત પરિપથની અંદર જોડીએ ત્યારે તેમાંથી વિદ્યુત પસાર થઈને બલ્બ અથવા તો વિદ્યુતીય સાધન, જે તે સાધન વિદ્યુતનો ઉપયોગ કરીને કાર્યશીલ થશે, જે દર્શાવે છે કે ગ્રેફાઇટ વિદ્યુતનું વાહક છે. તેનું મુખ્ય કારણ છે તેમાં sp2 સંકૃત કાર્બન. મુખ્યત્વે તેની અંદર કાર્બન 3 બંધો જ ધરાવે છે. અને આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે કાર્બનમાં 4 સંયોજકતા ઇલેક્ટ્રોન્સ હોવાથી તે 4 બંધો બનાવશે. તો અહીંયા ગ્રેફાઇટની અંદર આપણી પાસે માત્ર 3 જ બંધો બનેલા હોવાથી એક ઇલેક્ટ્રોન અયુગ્મિત જોવા મળે છે. તેથી તે વાહકતા દર્શાવશે અયુગ્મિત ઇલેક્ટ્રોન્સ હોવાના લીધે. અને તેના નરમ હોવાનું કારણ પણ તે જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, જે આપણે આકૃતિ સાથે સમજશું. તો જે રીતે આપણે જોઈ રહ્યા છો, અહીંયા આપણી આગળ છે ગ્રેફાઇટનું બંધારણ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ષટકોણીય પ્રકારનું દ્વિપરિમાણીય બંધારણ છે તે ગ્રેફાઇટ ધરાવે છે. અને દરેક કાર્બન પરમાણુ, ધારી લો કે આ એક કાર્બન પરમાણુ છે, તો તે તેની આસપાસના અન્ય 3 કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલું હશે. હવે તો તમે જાણો છો તે પ્રમાણે કાર્બનની અંદર 4 સંયોજકતા ઇલેક્ટ્રોન્સ આવેલા છે. તો 4 સંયોજકતા ઇલેક્ટ્રોન્સના લીધે કાર્બન છે તે સામાન્ય રીતે 4 બંધો બનાવી શકે છે. પણ અહીંયા માત્ર 3 જ બંધો બનેલા હોવાથી એક સંયોજકતા ઇલેક્ટ્રોન અયુગ્મિત હશે દરેક કાર્બન દીઠ. તો ધારી લો કે ગ્રેફાઇટની અંદર 100 કાર્બન પરમાણુઓ હશે, તો તેની અંદર 100 અયુગ્મિત ઇલેક્ટ્રોન્સ પણ હશે. અને આ અયુગ્મિત ઇલેક્ટ્રોન્સના લીધે કાર્બનની અંદર વિદ્યુત વાહકતા જોવા મળશે, જે સામાન્ય રીતે અન્ય જાળીદાર ઘન પદાર્થોમાં જોવા મળતી નથી. આ થયું વાહકતાનું કારણ. અને અહીંયા જે રીતે તમે આકૃતિમાં જોઈ શકો છો તે પ્રમાણે ગ્રેફાઇટના સ્તરો એકબીજા પર આ રીતે એક થપ્પી સ્વરૂપે ગોઠવાયેલા હશે. અને દરેક સપાટીના પરમાણુઓ, દરેક સ્તરના પરમાણુઓ એકબીજાને અયુગ્મિત ઇલેક્ટ્રોન્સના આકર્ષણના લીધે એકબીજાની નજીક રાખવા પ્રયત્ન કરશે. પણ આ બળ એટલું બધું પ્રબળ નહીં હોય કે તેઓ એકબીજા સાથે એટલા મજબૂતાઈથી જોડાય કે હલનચલન ના કરી શકે. તેથી ગ્રેફાઇટની પ્લેટ કે 2 ડાયમેન્શનલ સ્તરો એકબીજા ઉપર લસરતા રહેશે, જે તમે આ આકૃતિમાં જોઈ શકો છો. આ રીતે બે અલગ અલગ ગ્રેફાઇટની પ્લેટ્સ કે સપાટીઓ એકબીજાની ઉપર લસરતી રહેશે, જેના કારણે ગ્રેફાઇટની અંદર ઘર્ષણ ઓછું થાય છે અને ગ્રેફાઇટ નરમ પદાર્થ તરીકે વર્તે છે. તો ગ્રેફાઇટનો ઉપયોગ છે તે ઘન લુબ્રિકન્ટ કે ઊંજણ તરીકે પણ થાય છે, એટલે કે તેનો ઉપયોગ ઘર્ષણ ઘટાડવા માટે પણ થાય છે. અહીંયા આપ જોઈ શકો છો હીરા માટેની ત્રિપરિમાણીય રચના. અહીંયા દરેક ગોળો દર્શાવે છે એક કાર્બન પરમાણુ, જે અન્ય 4 કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલો છે. અને આપ જોઈ શકો છો કે કઈ રીતે ત્રિપરિમાણીય રચનામાં આ દરેકે દરેક કાર્બન પરમાણુઓ ગોઠવાયેલા છે. અહીંયા દેખાતા જાંબલી કલરના બંધો છે, જે દરેક કાર્બન પરમાણુઓ વચ્ચે સહસંયોજક સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અને દરેક બંધો સહસંયોજક બંધો હોવાથી એકદમ મજબૂતાઈથી એકબીજાની નજીક ગોઠવાયેલા છે. તો આ રીતે ત્રિપરિમાણીય રચના હોવાના લીધે આ સંયોજનોને જાળીદાર ઘન પદાર્થો પણ કહેવામાં આવે છે.